પાટણમાંથી ઝડપાયેલ લાલચંદન મામલે ડીવાયએસપી આપ્યું નિવેદન। આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાંથી લાલચંદનની ચોરીનું પગેરું પાટણમાં નીકળ્યું। પાટણ, બનાસકાંઠા અને મહેસાણાના 3 ઇસમો દ્વારા ચંદન પાટણ લવાયું હતું। આંધ્રપ્રદેશમાં થયેલ લાલચંદન તસ્કરી મામલે ચંદનચોરને પકડતા ચંદનનો જથ્થો ઉત્તર ગુજરાતના પાટણમાં મોકલાયો હોવાનું ખુલ્યું। મહેસાણાનો હંસરાજ જોશી, પાટણનો પરેશ ઠાકોર અને ડીસાનો ઉત્તમ સોની લાલચંદન લાવ્યા હતા। પાટણમાંથી ઝડપાયેલ લાલચંદનનો જથ્થો એશિયાઈ દેશોમાં મોકલવાનો હોવાનું પોલીસે જણાવ્યું। પૂછો પ્રશ્ન। જે લાલચંદન જે આજે ઝડપાયું છે એ સમય ક્યાંથી આવ્યું હતું અને શું છે સમગ્ર મામલો, કેટલાનું લાલચંદન થાય છે? પાટણ જિલ્લાના